આ શું કરો તમે? આ અમે છે ને સવારે રાજગરો વાઢીને લાવ્યા વાડીએલી અમે ઘઉંની હારે ને વાવી દીધો હતો એટલે બધાય પહેલાં રાજગરો પહેલાં પાકી ગયો એ લાવ્યા તે હવે આમ લીલો સોળી નાખી ને તો છે ને આપણે હાથમાં લાળું ન ખૂટે નકર આ ફૂંકાઈ જાય ને પછી એનું લાળું બહુ હાથમાં ખૂટે આપણને આમ કવરાઈ જાય લેવામાં એ લીલો જો આમ સોળી નાખી ને ખાટલે એટલે રાજગરો બધો નીચે પડી જાય પછી કચરું બહુ અંદર નહીં જાય અને સારો થઈ જાય ને આપણે હમો કરવામાં સારું પડે એમ પછી આને આઘડીએ લઈ ને તરફાળમાં તડકે હૂકવી દેવું 2-3 દી હુકાવા દેવું ને એટલે સારો વાવલી ને સાફ થઈ જાય પછી આપણે ભરી લેવું ને સાફ કરીને દળી ને પછી જો આની પૂરી પણ બને શેરો પણ બને અને ખીર પણ બને એ આનો આપણે 11 રહ્યા હોય પૂનમ રહ્યા હોય તેથી આ રાજગરાની જો પૂરી અને શેરો અને ખીર આ બધું ફરાળમાં હાલે રાજગરો છે ને ફરાળમાં હાલે આપણે ઘેરે યજ્ઞ હોય સાધુ બ્રાહ્મણ આવ્યા હોય તો આપણે દળી ને પૂરી એની હાટું કરવી હોય તો થાય ને જો આ છે ને કવડા આવડા સોડવા થાય આમાં ઝીણો દાણો આવે ઝીણો દાણો બહુ હોય જો આવી રીતનું જ્યાં બધું ગુલાબી છે ને એ આપણે તડકે હૂકવી દેવું ને એટલે એ વયું જાય ને ખાલી આ સફેદ રાજગરો રહે પછી આમાં જો કાંકરી ન હોય ને તો બહુ સાફ ન કરવો પડે નકર તો આને ધોવો પડે કાંકરી હોય ઝીણી તો એ કાંઈ વીણ્યા નહીં આમાંથી એને ધોઈને સાફ કરવો પડે